સેલેરી આવે અને 5 દિવસમાં જ ખાલી. પણ કેમ? આજે આપણે જોઈશું 4 સિક્રેટ અને તમે આ સાયકલ કેવી રીતે બ્રેક કરી શકો. સેલેરી ડે. બેંકનો SMS તમારા ફેસ પર ખુશી લાવે છે, થોડું અમીર જેવું ફીલ થાય છે અને લાઈફ સારી લાગે છે. પણ જેવું એક વીક પૂરું થાય સાથે તમારું બેંક બેલેન્સ પણ પૂરું. રેન્ટ, EMI, ગ્રોસરી અને પૈસા ખાલી. શું તમે પણ આ સિચ્યુએશન ફેસ કરો છો? મિત્રો, આ માત્ર તમારી એકની સ્ટોરી નથી. મોટા ભાગના લોકો પોતાની સેલેરી એક વીકમાં જ ખર્ચી નાખે છે, કારણ કે એક સિમ્પલ ટ્રેપ છે. પહેલા દિવસે અમીરોની જેમ ખર્ચ કરવું અને પછી આખો મહિનો સેલેરીની રાહ જોવી. મિત્રો, આ માત્ર પૈસાની વાત નથી, તમારા મગજની શાંતિ, ગૌરવ અને તમારી આઝાદીનો સવાલ છે. પૈસા ખાલી થવાથી માત્ર તમે ફાઇનાન્શિયલ રીતે હેરાન નથી થતા, સાથે સાથે તમારું મેન્ટલ હેલ્થ પણ બગડે છે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સેલેરી ફિનિશ ટ્રેપને એક્સપોઝ કરીશું અને શું કરવાથી તમારા પૈસા વધારે સમય સુધી ટકી રહે, ઇવન ગ્રો પણ થાય, એ પણ જાણીશું. સિક્રેટ 1, ધ EMI એન્ડ લોન ટ્રેપ. મિત્રો, આ સિક્રેટ આપણે એક એક્ઝામ્પલથી સમજીશું. પ્રિયા નામની છોકરી હતી, 25,000 રૂપિયા પગાર હતો. તેની સ્કૂટીનો EMI 4,500 રૂપિયા હતો. નવો ફોન લીધો હતો તો તેનો EMI 2,000 રૂપિયા હતો અને સાથે ક્રેડિટ કાર્ડનું મિનિમમ પેમેન્ટ 3,000 રૂપિયા હતું. મિત્રો, તેની જ્યારે સેલેરી આવે એટલે 24 કલાકમાં જ તેના 9,500 રૂપિયા જતા રહે. મિત્રો, અહીંયા EMI ટુ ઇન્કમ રેશિયા પ્રમાણે 30 થી 40,000 સેલેરીવાળા માટે તેનો EMI 10,000થી વધુ ન હોવો જોઈએ. આનાથી બચવા માટે અહીંયા એક ઇમિડિયેટ મિશન છે. તમારો સૌથી નાનો EMI પકડો, જેમ કે તમારા મોબાઈલની લોન. હવે 2 મહિના સુધી તમારી લાઈફસ્ટાઈલને ફૂલ સેક્રિફાઈસ કરો અને આ લોનને પૂરી કરો. હવે તમારો એક EMI ઓછો જશે અને પૈસા વધશે. હવે આ વધેલા પૈસાને તમારે નેક્સ્ટ EMIને ખતમ કરવા માટે યુઝ કરો. મિત્રો, આને સ્નોબોલ મેથડ કહેવાય. આનાથી તમે લોન ટ્રેપમાંથી ઝડપથી બહાર આવી શકો. સિક્રેટ 2, ધ લાઈફસ્ટાઈલ એન્ડ ઇન્સ્ટન્ટ પ્રેશર. મિત્રો, જ્યારે તમારી સેલેરી વધે, નવી જોબ મળે અથવા તો બોનસ અથવા તો કોઈ પણ રીતે જ્યારે વધારાના પૈસા મળે છે, ત્યારે તમારું માઇન્ડ ઓટોમેટિકલી એવું સમજી લે છે કે હું કાંઈક બેટર ડિઝર્વ કરું છું. મિત્રો, આને લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન કહેવાય. તમે જરૂરિયાતો જોઈને વસ્તુ નથી ખરીદતા, સ્ટેટસ અથવા તો દેખાવો કરવા માટે વસ્તુ ખરીદો છો. એક વીકમાં 3 કે 4 ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાના 1200 રૂપિયા, મૂવી, પોપકોર્ન કે ટ્રાવેલિંગના 1500 રૂપિયા. મિત્રો, આવા નાના નાના ખર્ચાઓ થઈને એક મહિનામાં 5 થી 6,000 રૂપિયા પૂરા કરી નાખે છે. આનાથી બચવા માટે એક રૂલ યુઝ કરો. જ્યારે તમે કોઈ પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો, કોઈ પણ વસ્તુ ઓર્ડર કરો છો, ત્યારે તેની કિંમતના 50% રૂપિયા અલગ સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. એટલે કે જો તમે 300 રૂપિયાની વસ્તુ હતો તો ખાવાનું મંગાવતા હોય તો 150 રૂપિયા અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. આનાથી તમારા માઇન્ડને એવું લાગશે કે 300 રૂપિયાની વસ્તુ 450 રૂપિયાની છે અને 150 રૂપિયા તમારા અલગથી સેવિંગ થશે. મિત્રો, આમ કરવાથી તમારું સેવિંગ એકાઉન્ટ તમારો આભાર માનશે. સિક્રેટ 3, ધ હિડન એન્ડ ફિક્સ મોન્સ્ટર. મિત્રો, EMI પછીનું તાત્કાલિક દબાણ આવે છે રેન્ટ, ગ્રોસરી અને બિલનું. મિત્રો, તમે તમારા રેન્ટ વિશે વિચારો. જો તમારું રેન્ટ તમારી સેલેરીના 25% કરતાં વધારે છે, એનો મતલબ તમે આર્થિક રીતે તણાવમાં છો. આ એક ફિક્સ ખર્ચો છે જે ખૂબ જ ઊંચો છે. પછી આવે છે હિડન મોન્સ્ટર, એટલે કે નેટફ્લિક્સ અથવા તો પ્રાઇમની મેમ્બરશિપ, જે તમે ખૂબ જ ઓછી યુઝ કરો છો, અથવા તો તમારું ઊંચું વીજળીનું બિલ અથવા નાના નાના UPI પેમેન્ટ. મિત્રો, આ નાના નાના ખર્ચા દર મહિને સારો એવો હિસ્સો રોકી દે છે. આનાથી બચવા માટે તમે 15 મિનિટ કાઢો અને પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો. દરેક વધારાના ખર્ચાઓની લિસ્ટ કરો અને તેમાંથી બને એટલા પ્લાનને કેન્સલ કરો. આમ કરવાથી તમે દર મહિને 1,500 થી 2,000 રૂપિયા વધારશો. સિક્રેટ 4, નો બજેટિંગ એન્ડ પ્લાનિંગ. મિત્રો, સેલેરી ઝડપથી ખાલી થવામાં આ સિક્રેટનો સૌથી મોટો હાથ છે. શું? તો કે સેલેરીનું પ્લાનિંગ અથવા તો બજેટિંગ ન કરવું. મિત્રો, આપણા મગજનો સૌથી મોટો વહેમ એ છે કે આપણી પાસે પૂરતા પૈસા છે. એકાઉન્ટમાં વધારે બેલેન્સ જોઈને આપણું મન તેને ખર્ચી શકો છો એવું માની લે છે. એ ખોટી વાત છે, કારણ કે હજી તેમાંથી બિલ, રેન્ટ અને EMI પે કરવાના બાકી છે. આનાથી બચવા માટે ધ એન્વલેપ રૂલ છે. આને ડિજિટલ રીતે અપનાવો, એટલે કે જ્યારે તમારી સેલેરી આવે તેને અલગ અલગ 4 એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. પહેલું વોલેટ, આમાં બિલ, રેન્ટ અને EMI માટેના ખર્ચા ટ્રાન્સફર કરો. આ પૈસા તમારા માટે લોક થઈ ગયા છે. આ પૈસા હતા જ નહીં એવું માનો. વોલેટ બીજું, સેવિંગ વોલેટ. જ્યારે તમારી સેલેરી આવે એટલે 10 અથવા તો 20% પૈસા આમાં ટ્રાન્સફર કરો. ત્રીજું વોલેટ, મહિનાના જમવાનો અને કરિયાણાનો ખર્ચો આ વોલેટમાં ટ્રાન્સફર કરો. અને ચોથું વોલેટ, હવે મિત્રો જે પૈસા વધ્યા છે તેને આ વોલેટમાં રાખો. આ વોલેટ એટલે કે ચોથું વોલેટ જ્યારે તમારે ખાલી થઈ જાય છે ત્યારે તમારે મિત્રો આ મહિના પૂરતા ખર્ચા બંધ કરી દેવાના છે. મિત્રો, અત્યાર સુધી આપણે 4 એવા સિક્રેટ જોયા, પરંતુ છેલ્લું અને અદૃશ્ય સિક્રેટ હજી બાકી છે. એ છે સાયકોલોજીકલ ટ્રેપ. એટલે કે એવું કે આપણા મગજમાં હંમેશા એવો અવાજ આવે છે કે ગમે એમ થાય આવતા મહિને સેલેરી તો આવવાની જ છે. પણ આ જ વિચાર તમને દર મહિને અટવાયેલા રાખે છે. જ્યારે તમે આ સાયકલમાં જીવો છો ત્યારે તમે તમારી લાઈફ, ટાઈમ અને એનર્જીનો વેપાર કરો છો. મિત્રો, હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમે બોસ છો કે તમારા EMI અને બિલના નોકર. આ બધા પ્રશ્નોને તમારી નાની સેલેરી યારે કાંઈ લેવા દેવા નથી.
પ્રોબ્લેમ અહીંયા સેલેરીનું પ્લાનિંગ ન કરવું એ છે. આનું એક જ સોલ્યુશન છે. પહેલા તો લોન પૂરી કરો અને સ્વિગી ટેક્સ એપ્લાય કરો. મિત્રો આ તમારી સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ ડિસિપ્લિનની વાત છે. હવે મિત્રો જ્યારે સેલેરી આવે ત્યારે થોડો વિરામ લ્યો અને તમારી જાતને પૂછો, શું આ પૈસા તમારી પાછળના મહિનાની ભૂલ અથવા તો મોશોકને ચૂકવવા માટેના છે કે તમારા ફ્યુચરનો પાયો છે? મિત્રો આ સાયકલ ત્યારે જ બ્રેક થશે જ્યારે તમે નક્કી કરશો. તમને અત્યાર સુધી આમાંથી કયું સિક્રેટ સૌથી વધારે હેરાન કરી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં મને કહો. જો તમને આ વિડીયોમાં કાંઈક શીખવા મળ્યું હોય તો લાઈક કરો, તમારા મિત્રો અથવા તો ફેમિલી મેમ્બર સાથે શેર કરો અને ફાઇનાન્શિયલી સ્માર્ટ બનવા માટે તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરો.